તો જય માતાજી બધાને, કેમ છો? આશા કરું છું મજામાં હશો ને મજામાં જ રહેવાનું. સ્વાગત છે ફરી તમારા બધાને એક નવા દેશી બ્લોગની અંદર. તો મિત્રો, હવે આપણે કીધું એ રીતનું ડેઇલી બ્લોગ આવવાના છે, તો તમે ડેઇલી બ્લોગ જોઈજો ને થોડોક સપોર્ટ કરજો. તો અત્યારમાં આપણને કામ મળી ગયું છે ભાઈ, કલમું આપણે ટ્રેક્ટરમાં હારીને આપણે ઓલી પાસે હાથ બાકી હતી ને ત્યાં નાખવાની છે. તો આપણે જરી આ બધી કલમું છે ને, વરસાદ તો સવાર જતા આવ્યો હતો 5 વાગે, નટાણે જો વરસાદ જેવો મોસમ તો છે, પણ આમ કાંઈ એટલું બધો વાંધો ને આવે નહીં. તો આજ કલમું આપણે સોંપી દેવાની છે, કારણ કે આને ઝાજી પડી ન રહેવા દેવાય. હવે તો આપણે જો બલવંતભાઈની ટ્રેક્ટર તૈયાર કરે, કારણ કે ટ્રેક્ટરમાં ભરીને પછી ત્યાં લઈ જવાની છે. હાથે તો હારવામાં થાકી જાય. આ જો વાહણા બાંધ્યા, કારણ કે આપણે આ રસ્તે જવાના છે ટ્રેક્ટરમાં, તો વાંધો ન આવે. અહીં જો દોરી બાંધી દીધી, લારામાં ભરીને આપણે જવા દેવાની છે. તો હાલો ભરીને જલ્દી ના જવા દે ને જલ્દી સોંપી રાખીએ, નકર વરસાદ પાછો કવરાવી જાય. ને તમે બ્લોગને એન્જોય કરજો ને, પહેલી વાર હોય અમારી ચેનલમાં તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો, આપણે તો ફાઇનલી કલમું બધી ભરી લીધી છે. અને બળવંતભાઈને તો જિગ્નેશભાઈ ટ્રેક્ટર લઈને નીકળી ગયા, કારણ કે ત્યાં હારવી બહુ મોંઘી પડે, એટલે આપણે ઓલા કેડે લઈ લેવાની છે, ત્યાંથી આપણે હેલવું પડે. આ જો કલમું આપણે બધી ભરી લીધી છે, અને આ રસ્તે આપણે જોઈએ ક્યાંય પણ કાંઈ નડશે શું કરવાનું છે? બળિયા કાપવાના છે, ડીરા કાપી નાખવાના છે બધા. તો જોઈએ હવે આમાંથી આરામથી નીકળી જાય કે આપણે ડીરા કાપવા પડે. આપણે જો અહીં એક બાવળની ડાળ નડતી હતી, કાપી નાખી ને અહીં સાઈડમાં નાખી દીધા છે. એક જ ડાળ નડતી હતી, બાવળની ડાળ હતી. એટલે જો આ પાછી પીડી અહીંયા. હાલો હવે કાપી તો લીધી, હવે જાય સીધા આપણે ઓલી બાજુ ખેતરે. તો જો ફાઇનલી આપણે આ ખેતર સુધી પૂગી ગયા, સારી કુરતી ફેરવીને કલમું ને અત્યારે જો ટ્રેક્ટર અહીંયા રસ્તે રાખી દીધું છે ઊભું. આપણે ફરીને આવ્યા, હવે અહીંથી અધૂરી જેટલી આવી છે ને હાલો જલ્દી મેકે રાખીએ. તો જો આપણે અત્યારે આપણે જે ટ્રેક્ટરમાં કલમું હતી ને એ તો બધી ખાલી થઈ ગઈ છે, ને ટ્રેક્ટર આપણે અહીં બાજુની વાડીમાં મેક્યા, કારણ કે કોઈ નડે નહીં એ રીતનું. આ જો બધી કલમું અહીં મેકાઈ ગઈ છે, અને આ તો જો એટલી તો કમ્પ્લીટ થઈ ગઈ બધી, એકદમ હાઈ ક્લાસ હાર્યું તો મસ્ત નહીં દેખાય છે, એકદમ સીધી થઈ હતી. ને હજી એટલી સોંપવાની બાકી છે. આપણે બળવંતભાઈ ને જિગ્નેશભાઈ સોંપે છે, તો હવે પાછી એટલી સોંપીને પછી આડી ટ્રેક્ટરમાં પાછી ભરવા જવાનું છે. તો એટલી બધી સોંપી દઈને પછી પાછા ટ્રેક્ટરમાં ભરી આવીએ. આપણે પાછું ટ્રેક્ટર ઘેર લઈ લીધું છે, ને જેટલી આપણે કલમું પડી હતી તો બધી સોફાઈ ગઈ છે, ને ટ્રેક્ટર પાછું ઘર લઈ લીધું, કારણ કે પાછું ભરવા જવાનું છે. ને અત્યારે થોડોક જો વરસાદે કવરાવી ગયો છે. આ જો આ વાદળું આ બધું હતું એ આ બાજુ, તો આ બાજુ તો ઉઘાડ થઈ ગયો હાવ, એટલે નહીં વાંધો આવે. બાકી આપણે કલમું જો હાઈ ક્લાસની હારું દેખાય, આમે જોવો તો હારું દેખાય, ગમે એ બાજુ જો હારું દેખાય, એક નંબરની, ક્યાંયથી આડાવળી નહીં લાગે. ને હવે આપણે ભરવા ગયા છે પાછી કલમું. તો હાલો આપણે હવે જઈએ, બધો થોડોક સામાન છે એ લઈને ઘેર જવાનું છે. તો હાલો પહેલાં ભરવા જાય ને પછી પાછા મળીએ. આપણે તો બીજું ટ્રેક્ટર એ ભરી લીધું છે, પેલું ટ્રેક્ટર ખાલી કરી આવ્યા. આ જો બીજું પણ ભરીને હેરખુથી બાંધી દીધું. આ જો ટ્રેક્ટર આખું બાંધી પી જો કલમું બધી ભરી લીધી ને હવે અહીંયા એવી થોડીક એવી પડી છે ને થોડીક એવી અહીંયા પડી. તો હવે આપણે આ ખેતરમાં જોઈ જાહે. તો હાલો હવે આ ટ્રેક્ટર ભરી લીધું છે, તો આને જલ્દી ખેતે ફૂગાડીએ પછી મળીએ.
તો આપણે ટ્રેક્ટર ના પુગાડી દીધું છે ને અત્યારે 12:30 થઈ ગયા છે. તો જમી તો લીધા જ છે ને ઝડપમાં જેમાં, કારણ કે ભાઈ વરસાદ નો કવરાવે એની પહેલાં આપણે સોંપવાનું છે. પાછો વરસાદ કવરાવી દે ને તો કાલ પાછું ખૂંદા વધારે, એટલે આજ તો સોંપી જ દેવાનું છે. આજ આ બગીચાનું કામ પતાવી દેવાનું છે સોંપવાનું. તો આપણે જો આ બધી કલમું તો સોંપાઈ ગઈ છે. ટ્રેક્ટર જર્યું આપણું ઓલ્લે કેળે ઊભું રાખી દીધું છે અને હવે આ પહેલાં સોંપી દઈએ બધી, એટલે હાઈ ક્લાસનો બગીચો આપણો થઈ જાય ને. આપણે બળવંતભાઈની જે જમે છે તો અહીંયા આવે છે ને હું જમી લીધો છું. તો હાલો હવે આ બધું સોંપી રાખીએ. બાકી તમે વ્લોગ એન્જોય કરજો, ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ને હા હવે આપણે તે ડેઈલી વ્લોગ આવવાના છે તો થોડોક સપોર્ટ કરજો. તો હવે આપણે જલ્દી સોંપી રાખીએ. તો મિત્રો આપણે જો ફાઇનલી બધી કલમ સોંપાઈ ગઈ છે. 5 સાડા 5 થઈ ગયા ને અટાણે આપણે જો બધી કલમ સોંપાઈ ગઈ છે. એકવાર જોવો અહીંથી લઈ ને એક ઠેક સુધી જોવો, હા જો બધી કલમ સોંપાઈ ગઈ છે ને. હારું જોવો હાઈ ક્લાસ, આમ હારું જોવો તોય, આમ હારું જોવો તોય ગમે આમ જોવો તોય પાટીઓ દેખાય મસ્તનું. તો હવે આપણે બધી કલમ સોંપાઈ ગઈ છે ને હાલત હાવ ખરાબ થઈ ગઈ. પગમાં ઘણા ખીપા લાગી ગયા ને ઘણું છું, તો હવે હાવ થાકી ગયા ને હાલત હાવ ખરાબ થઈ ગઈ. તો હવે આજનો વ્લોગ આપણે હવે અહીંયા જ પૂરો કરીએ ને. તમને જો વ્લોગ સારો લાગ્યો હોય ને આપણી ચેનલ ઉપર પહેલી વાર હોય તો થોડોક સપોર્ટ કરજો સબસ્ક્રાઈબ કરીને ને બેલ નોટિફિકેશન ઓલ ઉપર કરી દેજો આવા દેશી વ્લોગ જોવા માટે. બાકી મળીશું એક નવા વ્લોગ સાથે, ત્યાં સુધી જય હિન્દ જય ભારત.